ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 4 વ્યવસ્થાતંત્ર. આજે આપણે પ્રકરણ 4ના એક નવા ટોપિકની શરૂઆત કરીશું. વ્યવસ્થાતંત્રનું માળખું, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. ધંધાકીય એકમમાં આયોજન કર્યા બાદ આયોજનમાં નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આદર્શ વ્યવસ્થાતંત્ર એ સંચાલન માટે જરૂરી છે. અને વ્યવસ્થાતંત્રના માળખાના આધારે વ્યવસ્થાતંત્રના પ્રકાર જોવા મળે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમનું કદ નાનું હોય, મોટું હોય, અથવા તો પછી તેની જવાબદારીઓને કેવી રીતે વહેંચવામાં આવે છે, કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે, એ ધંધાકીય એકમના સ્વરૂપના આધારે નક્કી થાય છે. જો કોઈ એકમ ઉત્પાદન કરતો હોય તો એમાં 5-6 વિભાગ જોવા મળે. જો કોઈ એકમ ફક્ત સેવા આપવાનું કાર્ય કરતો હોય અથવા તો પછી કોઈ અલગ જ ક્ષેત્રમાં હોય, જેવા કે રમતગમત ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, એમ અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારના વ્યવસ્થાતંત્ર જોવા મળે છે. વ્યવસ્થાતંત્રના કુલ 5 પ્રકાર છે. પહેલું રૈખિક વ્યવસ્થાતંત્ર, બીજું કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ત્રીજું વૈદિક વ્યવસ્થાતંત્ર, ચોથું અવૈદિક વ્યવસ્થાતંત્ર અને પાંચમું શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આ 5 નામ યાદ રાખવાના છે અને આ 5 વ્યવસ્થાતંત્ર વિશે આપણે સમજવાનું છે. આજે આપણે રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે સમજીશું. તો પ્રકરણ 4નો બીજો પ્રશ્ન. તો જેમ મેં ગયા વિડીયોમાં પણ કહ્યું હતું કે આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ સમજ્યા, પરંતુ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા અને પ્રક્રિયા આપણે વ્યવસ્થાતંત્રના બધા પ્રકાર સમજી લઈએ ત્યાર પછી સમજીશું. એટલે આજે આપણે પ્રશ્ન 2માં રૈખિક વ્યવસ્થાતંત્રનો અર્થ અને તેની રચના આકૃતિ દ્વારા સમજીશું. મીનિંગ એન્ડ ફોર્મેશન ઓફ લિનિયર ઓર્ગેનાઇઝેશન. રૈખિક વ્યવસ્થાતંત્રનો અર્થ: જે વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી એક સીધી રેખામાં કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહેવાય. આપણે પ્રકરણ 1માં સંચાલનની 3 સપાટીઓ જોઈ હતી: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સંચાલનની સપાટીમાં જેમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, તે જ રીતે રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી એક સીધી રેખામાં ઉપરથી નીચેની તરફ કરવામાં આવે છે. તેથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. રૈખિક વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર, એટલે કે વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર છે રૈખિક વ્યવસ્થાતંત્ર, એ અતિ પ્રાચીન અને સરળ પ્રકાર છે. આ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ લશ્કરમાં વિશેષ પ્રમાણમાં થતો હોવાથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચથી તળ સપાટીએ થતી હોવાથી એક સીધી રેખામાં થાય છે, તેથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. ઉચ્ચ સ્થાને વધુ સત્તા અને નિમ્ન સ્થાને ઓછી સત્તા હોય છે. તો આમાંથી MCQs કે 1 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાઈ શકે. એક તો રૈખિક વ્યવસ્થાતંત્રનો અર્થ પૂછાઈ શકે, અથવા તો MCQsમાં એવું પૂછાય કે અતિ પ્રાચીન અને સરળ પ્રકારનું વ્યવસ્થાતંત્ર કયું છે? તો રૈખિક વ્યવસ્થાતંત્ર. અથવા તો રૈખિક વ્યવસ્થાતંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લશ્કરી વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કેવી રીતે થાય છે? તો ઉચ્ચથી તળ સપાટીએ એક સીધી રેખામાં. અને ઉચ્ચ સ્થાને સત્તા વધુ હોય છે અને નિમ્ન સ્થાને ઓછી સત્તા હોય છે. આ રૈખિક વ્યવસ્થાતંત્રનું માળખું છે.
તો પ્રશ્ન આપણો આવો હતો કે રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની રચના આકૃતિ સહિત સમજાવો. તો આકૃતિ આ પ્રકારે દોરવાની હોય છે અને આ જ આકૃતિને સમજાવવાની હોય છે. હવે આપણે એની રચના સમજીએ. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌથી ઉચ્ચ સ્થાને સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળને અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવે છે, એટલે કે શોર્ટમાં BOD તરીકે ઓળખાય છે, જે આપણે પ્રકરણ 1માં પણ સમજ્યા હતા. BOD નું પૂરું નામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌથી ઊંચું સ્થાન સંચાલક મંડળનું હોય છે અને આ સંચાલક મંડળ પાસે સર્વોચ્ચ સત્તા હોય છે, એટલે કે મહત્વના નિર્ણયો સંચાલક મંડળ દ્વારા લેવામાં આવતા હોય છે અને આ સંચાલક મંડળ જ નીતિ વિષયક નિર્ણયો પણ લેતા હોય છે. સંચાલક મંડળના હાથ નીચે જનરલ મેનેજર કામ કરે છે, જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. તો આ જનરલ મેનેજર એ સંચાલક મંડળ પાસેથી સત્તા મેળવે છે. તો આ જનરલ મેનેજર છે એનું કાર્ય મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું હોય છે. મુખ્ય વહીવટી અધિકારીને અંગ્રેજીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કહેવાય, એટલે કે CEO. આ પણ આપણે પ્રથમ પ્રકરણમાં સમજી ગયા હતા કે CEO નું પૂરું નામ જણાવો. તો CEO નું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તો આ જનરલ મેનેજરનું કાર્ય CEOના જેવું જ હોય છે, એટલા માટે તેનું મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું સ્થાન હોય છે. તો જનરલ મેનેજર એક સંચાલક મંડળ પાસેથી સત્તા તો મેળવે છે, પરંતુ તેનું કાર્ય શું હોય છે? તો જનરલ મેનેજરનું કાર્ય વિવિધ પ્રકારના જે વિભાગો છે એ વિભાગના અધિકારીઓ પાસેથી નિર્ણયોનો અમલ કરાવવાનો હોય છે. તો આ જનરલ મેનેજરના હાથ નીચે 3 વિભાગ જોવા મળે છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. અને દરેકે દરેક વિભાગના વિભાગીય અધિકારીઓ હોય છે. એટલે જનરલ મેનેજર આ વિભાગીય અધિકારીઓ પાસેથી નિર્ણયોનો અમલ કરાવડાવે છે. તો પહેલો વિભાગ છે ઉત્પાદન વિભાગ. ઉત્પાદન વિભાગમાં કયા 2 અધિકારીઓ હોય? તો ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. બીજો વિભાગ છે વહીવટી વિભાગ. તો વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી હોય છે. ત્રીજો વિભાગ વેચાણ વિભાગ. વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. વિજ્ઞાપન એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરનારા માર્કેટિંગના મેનેજર્સ હોય છે. તો ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ એમ ત્રણેય વિભાગમાં 2 અધિકારીઓ જોવા મળે છે. અને જે વિભાગનું નામ છે એક અધિકારીનું નામ સેમ જ હશે. જેવી રીતે ઉત્પાદન વિભાગ તો ઉત્પાદન અધિકારી, વહીવટીમાં વહીવટી અધિકારી અને વેચાણમાં વેચાણ અધિકારી. એટલે આ 3 નામ તો યાદ રહેશે, પણ બાકીના 3 નામ યાદ રાખવાના છે અને ખૂબ જ ઇઝી છે, ઇઝીલી તમને યાદ પણ રહી જશે. તો ખરીદ અધિકારીનું કાર્ય શું હોય છે? માલની ખરીદી કરવી. એટલા માટે એના હાથ નીચે કારકુન કામ કરે છે. ઉત્પાદન અધિકારીનું કાર્ય શું હોય છે? કે વસ્તુનું ઉત્પાદન કરાવડાવવું. એટલે આ તળ સપાટીએ રહેલા જે કામદારો હોય છે તે વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે. એટલે ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો કાર્ય કરતા હોય છે. જ્યારે વહીવટી વિભાગમાં વહીવટી અધિકારીના હાથ નીચે કારકુન અને હિસાબી અધિકારીના હાથ નીચે પણ કારકુન કાર્ય કરે છે. કારકુન એટલે કે ક્લાર્ક. તો આપણા સ્કૂલની અંદર પણ આપણે જોઈએ છે કે વહીવટ થતો હોય, એટલે કે ઓફિસની અંદર જ્યાં આવું વહીવટી કાર્ય થતું હોય ત્યાં આગળ ક્લાર્ક કામ કરતા હોય છે. તો એ જ રીતે ધંધાકીય એકમમાં પણ વહીવટી વિભાગમાં વહીવટી અને હિસાબી અધિકારીના હાથ નીચે કારકુન જોવા મળે છે. અને વેચાણ વિભાગની અંદર વેચાણ અધિકારીના હાથ નીચે સેલ્સમેન કામ કરે છે, કારણ કે વેચાણ અધિકારીનું કાર્ય વસ્તુનું વેચાણ કરાવવાનું હોય છે અને સેલ્સમેન દ્વારા વસ્તુનું વેચાણ થાય છે. જ્યારે વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કર્મચારીઓ કામ કરે છે,
કારણ કે માર્કેટિંગ મેનેજરે કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. તો આમ વિભાગીય અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુન કાર્ય કરે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમની વિવિધ વિભાગોમાં વહેંચણી કરવામાં આવે છે. એટલે આખું એક ધંધાકીય એકમ અલગ અલગ વિભાગોમાં વહેંચાય છે. દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. અને આ વિભાગીય અધિકારી કોને જવાબદાર હોય? તો આ વિભાગીય અધિકારીઓ તેના ઉપરીને જવાબદાર હોય છે. તેના ઉપરી અધિકારીમાં કોનો સમાવેશ થાય છે? જનરલ મેનેજરનો. વિભાગીય અધિકારીને તમામ સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. સંચાલક મંડળે જનરલ મેનેજરને સત્તા સોંપે છે અને જનરલ મેનેજર અલગ અલગ વિભાગના અધિકારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગ અનુસાર થાય છે. એટલે કે આખા ધંધાકીય એકમમાં જેટલા પણ કાર્ય થતા હોય તે કાર્યોને વિભાગ પ્રમાણે વહેંચવામાં આવે છે. કાર્ય પ્રમાણે આ વ્યવસ્થા તંત્રની રચના થતી નથી અને તેથી જ તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રના બીજા બે નામ કયા? લશ્કરી વ્યવસ્થા તંત્ર અને વિભાગીય વ્યવસ્થા તંત્ર. એને લશ્કરી વ્યવસ્થા તંત્ર શા માટે કહેવામાં આવે છે? કારણ કે લશ્કરમાં રૈખિક વ્યવસ્થા તંત્રનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે. અને વિભાગીય વ્યવસ્થા તંત્ર શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે. તો આ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉપરથી નીચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, જ્યારે નીચેથી ઉપરની તરફ કાર્યનો અહેવાલ મોકલવામાં આવે છે. તો જે આ કાર્યનો અહેવાલ તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ મોકલવામાં આવે તેને શું કહેવાય? તો તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ કાર્યનો અહેવાલ મોકલવામાં આવે તેને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? તો નાના કદના ધંધાકીય એકમોમાં જે મર્યાદિત કાર્યક્ષેત્ર ધરાવતા હોય. આ પ્રશ્નનો જવાબ પણ યાદ રાખવાનો કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? તો નાના કદના એકમમાં, કારણ કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગ પાડવામાં આવે છે. તો જો નાનું ધંધાકીય એકમ હોય તો તેમાં ઓછા વિભાગો પાડવામાં આવે. એટલે જ્યાં નાનું એકમ હોય અને મર્યાદિત કાર્યક્ષેત્ર ધરાવતું હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. તે સિવાય અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમોમાં પણ ઉપયોગી છે. જેમ આપણે વાત કરી કે લશ્કરમાં રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે કારણ કે તેમાં અંકુશ અને શિસ્તના પ્રશ્નો મોટા ભાગે ઊભા થતા જ નથી. તો આ રીતે રૈખિક વ્યવસ્થા તંત્રની 2 ઉપયોગિતા છે. તો આજે આપણે એક પ્રશ્નનો અભ્યાસ કર્યો. રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની રચના આકૃતિ સહ સમજાવો. આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય તો સૌથી પહેલાં રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ લખવાનો, ત્યારબાદ એનું બીજું નામ, એમાં સત્તા અને જવાબદારીની સોંપણી કેવી રીતે થાય છે, ત્યાર પછી રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ અને તેની રચના સમજાવવાની હોય છે અને રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે તે લખવાનું હોય છે. આના પછીના વિડીયોમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે સમજીશું.